કેન્સરની જાગૃતિ માટે કોલકાતાના એક યુવાને સાયકલ પર આખી દુનિયા ફરવાનું નક્કી કર્યું છે। ત્યારે દિલ્હીથી નીકળેલો તે યુવાન આજે પાલનપુર પહોંચ્યો હતો, જ્યાં શહેરની એક કોલેજમાં 2000થી વધુ વિદ્યાર્થીઓએ તેનું ભવ્ય સ્વાગત કર્યું હતું। અનિર્બન આચાર્ય નામનો કોલકાતાનો આ યુવાન દિલ્હીથી ગુડગાંવ અને રાજસ્થાન થઈ ગુજરાતમાં પ્રવેશ્યો છે। કેન્સરની જાગૃતિ ફેલાય તે હેતુથી અનિર્બન દરેક શહેરમાં યુવાનોને કેન્સરથી બચાવવાના ઉપાયો પણ સૂચવે છે। ત્યારે તે પાલનપુર શહેરમાં આવતા જ તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું। અનિર્બને પાલનપુરની એક કોલેજના 2000થી વધુ વિદ્યાર્થીઓને કેન્સર જાગૃતિ અંગે વક્તવ્ય પણ આપ્યું હતું। મહત્વપૂર્ણ છે કે અનિર્બન 5 વર્ષ સુધી આવી રીતે સાયકલ પર ફરી અને યુવાનોમાં જાગૃતતા ફેલાવવાનું નક્કી કરી ચૂક્યો છે, જે દરમિયાન તેના કુલ 40 લાખ રૂપિયાનો ખર્ચ થાય તેમ છે, જે ખર્ચ કોલકાતાની એક સેવાભાવી સંસ્થા ઉઠાવશે। और मेरा जो भी मकसद है, मैं पूरा इंडिया को ट्रैवल करूंगा। मेरा 6 to 7 मंथ और लगेगा इंडिया में। फिर इंडिया को ट्रैवल करने के बाद मैं थ्रू बांग्लादेश, म्यांमार, लाओस, कंबोडिया, चाइना, फिर उसके बाद कजाक, मंगोलिया, देन यूरोप के बाद यूएसए से स्ट्रेट अर्जेंटीना, देन अफ्रीका से मिडल ईस्ट ऑस्ट्रेलिया, न्यूजीलैंड, ऐसे करके मैं ऑल कॉन्टिनेंट टच करूँगा। अंटार्कटिका भी जाने का इच्छा है और 100 कंट्री में जाने का चैलेंज है मेरे पास।